નમસ્કાર. વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો તેમજ સેશન 2 ધોરણ 11 નિહાળી રહેલા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોની સાથે જિલ્લા અને તાલુકાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી, સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી, શાખા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી આપ સર્વેને આવકારું છું. PSSCIB ભોપાલ દ્વારા જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને ધ્યાનમાં રાખી અને એમ્પ્લોયબિલિટી સ્કિલની ધોરણ 11ની જે માર્ગદર્શિકા તૈયાર કરી છે એ ખૂબ જ પ્રવૃત્તિસભર છે. એમાં ઘણા બધા ઉદાહરણો પણ છે. અગાઉ એકમ 1ની અંદર પણ આપણે વાત કરી તે મુજબ આ જે ગાઈડલાઇન છે એ આપને વોકેશનલ ટ્રેનરોને સોફ્ટ કોપી મોકલી છે, તેનો અભ્યાસ કરશો. હવે આપણે 2 નંબરનો જે એકમ છે એની વાત કરીશું. તેનું જે ટાઇટલ છે એ સ્વસંચાલનની કુશળતાની વાત છે. અહીંયા આ પ્રકરણની અંદર ટોટલ 8 સત્રનો સમાવેશ થાય છે. દરેક સત્રની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ છે અને પ્રવૃત્તિને અંતર્ગત ખાસ કરીને જે પ્રવૃત્તિ પૂર્ણ થશે ત્યારે એનું ચેકલિસ્ટ હશે અને એના આધારે વિદ્યાર્થીઓએ પોતે જ પોતાની પ્રવૃત્તિનું સ્વમૂલ્યાંકન કરવાનું છે. અન્ય કોઈ તો કરે કે ન કરે, પણ વિદ્યાર્થીએ પોતાના વર્તન, પોતાની લર્નિંગની જે ક્ષમતા છે એમાં કેટલો સુધારો, વધારો અને સારી બાબત જાણવા મળી છે એનું પોતે જ આકલન કરવાનું છે. અહીંયા આપણે એકમના જે 8 સત્રો છે એનો ક્રમશઃ એક પછી એકની ટૂંકી અને પ્રારંભિક સમજ આપીશું. વધુ માહિતી માટે આપે જે એમ્પ્લોયબિલિટીની ગાઈડલાઇન ધોરણ 11નું એકમ 2 છે એનો અભ્યાસ કરવાનો રહેશે. સત્ર 1ની આપણે મિત્રો વાત કરીએ, જેનું ટાઇટલ છે શક્તિ અને નબળાઈઓનું વિશ્લેષણ. બહુ જ અગત્યનું ટાઇટલ છે. કોઈપણ વ્યક્તિ અથવા વિદ્યાર્થીને પોતાનો જો વિકાસ કરવો હોય તો પોતાની પાસે શું છે અને શું ખૂટે છે એનું જો પોતાને ખબર હોય અથવા પોતે આકલન કરી શકે એમ હોય તો એને જીવનમાં અથવા અભ્યાસમાં અથવા કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેના આધારે એ પોતાનું મેનેજમેન્ટ કરી શકે છે અને એ મેનેજમેન્ટ છે એ ખૂબ એને ઉપયોગી અને અસરકારક નીવડે છે કે જેના આધારે તે પોતાના ધ્યેયો સિદ્ધ કરી શકે છે. તો પ્રથમ સત્રની અંદર વિદ્યાર્થી મિત્રોને આપે વોકેશનલ ટ્રેનરે જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રથમ એકમની જે પ્રાથમિક પ્રવૃત્તિ હતી એના જેવી જ રહેશે કે દરેક વિદ્યાર્થીઓને એક લિસ્ટ આપવાનું છે અથવા એક કાગળ આપવાનું છે જેમાં એક તરફ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાઓ લખશે અને બીજી તરફ એની મર્યાદાઓ લખશે. પણ લખતા પહેલાં આપણે આગળના દિવસે વિદ્યાર્થીઓને કહેવાનું છે કે તમે તમારા ઘરે જાઓ ત્યારે 1-2 દિવસ પહેલાં જ્યારે આવી સૂચના આપી હોય તો એ વધારે અસરકારક રહે છે કે તમે તમારી જાત ઉપર કેન્દ્રિત થાઓ અને નક્કી કરો કે તમે કયું કાર્ય બીજા લોકો કરતાં વધુ સારું અને ઝડપી કરી શકો છો. કઈ બાબતો એવી છે કે જેમાં તમને કંટાળો નથી આવતો અથવા તમને નડતરરૂપ નથી લાગતું, એવી બાબતોની યાદી બનાવો. ત્યાર પછી એવી બાબતોની યાદી બનાવો કે જે તમને બિલકુલ ન ગમતું હોય, જેનાથી તમને ચીડિયાપણું થતું હોય, જેનાથી તમને ગુસ્સો આવતો હોય, જેમાં તમને બિલકુલ રસ ના હોય. તો આવી 2 પ્રકારની યાદી વિદ્યાર્થી મિત્રોને બનાવવા આપવાની છે અને એ યાદી આપ્યા પછી એ જે એક્ટિવિટીનું લિસ્ટ હશે એના ઉપરથી આપણે કામચલાઉ રીતે નક્કી કરી શકીએ કે વિદ્યાર્થીની અંદર કઈ ક્ષમતા છે અને કઈ એની મર્યાદાઓ છે. એટલે કે વિદ્યાર્થીની જે મર્યાદાઓ છે એને અહીંયા નબળાઈ શબ્દ છે એને આપણે મર્યાદા તરીકે ગણી છે. તો વિદ્યાર્થી જ્યારે એક્ટિવિટી કરે છે, દાખલા તરીકે તમે દોરડા ખેંચની રમત રમાડો છો વિદ્યાર્થી, તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે વધારે દોરડું ખેંચે તો થાકી જાય. કેટલીક ચેસની કે એવી રમત રમાડો છો વિદ્યાર્થીઓને કે જેનાથી ક્રિટિકલ થિંકિંગ થાય. તો કેટલાક વિદ્યાર્થીઓને કદાચ ચેસ રમવાનું ના આવડતું હોય અને એને રસ ન હોય, એ વસ્તુ અલગ છે. પણ માની લો કે એ ચેસમાં એનું જે કોન્સન્ટ્રેશન છે એ જેટલો લાંબો સમય રહેવું જોઈએ એ વિદ્યાર્થીમાં નથી રહેતું, વારંવાર એનું ધ્યાન બીજી બાબતો તરફ જાય છે, તો આ એક બાબત અહીંયા અગત્યની થાય. આવી જ ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેના આધારે તમે વિદ્યાર્થીઓને પહેલાં એવી પ્રવૃત્તિઓ કરાવશો અને એના આધારે વિદ્યાર્થીઓને 2 થી 3 સેશનની અંદર પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે વિદ્યાર્થીઓ ઇન્ટ્રોસ્પેક્શન કરે. આપણે હંમેશા બાહ્ય જગતને તો જોતા હોઈએ છીએ કે આ સારું છે, આ નથી સારું, આ મર્યાદા છે, પરંતુ આંતરિક જગત એટલે કે મારા અંદર કઈ ક્ષમતાઓ છે, મારા અંદર કઈ મર્યાદાઓ છે, જો હું એને જાણું, હું એને સમજું તો એના ઉપર વધારે સારી રીતે મર્યાદિત રીતે હું કામ કરી શકું છું. તો
આ બાબતને અહીંયા વિદ્યાર્થીઓ ઓળખી શકે એ આપણે પહેલાં સત્રની અંદર પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે સચિન તેંડુલકર છે, એમણે પોતાની ક્ષમતાઓને ઓળખી અને પરિવારે એને સપોર્ટ કર્યો તો એ રાષ્ટ્ર માટે ક્રિકેટનું સારું યોગદાન આપી શક્યા. એવી જ રીતે સુધાચંદ્રન છે કે જેને નૃત્યમાં રસ હતો, તેનો એક પગ કપાયેલો હતો અડધો, છતાં પણ એ સારા નૃત્યાંગના બની શક્યા. એવી જ રીતે ઘણા બધા વ્યક્તિઓ છે કે જે પોતાની ક્ષમતાઓ ઓળખી શકે છે અને પોતાની જે મર્યાદાઓ છે એની ઓળખ કરે છે. પરિણામે એ પોતાના ભવિષ્યનું આયોજન સારી રીતે કરી શકે છે અને યોગ્ય લક્ષ્યાંકો નિશ્ચિત કરી શકે છે. તો મારી વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોને વિનંતી રહેશે કે આ સત્રની અંદર વિદ્યાર્થીઓ જુદી જુદી એક્ટિવિટી દ્વારા પોતાનો ક્ષમતાઓનો પરિચય કેળવે અને મર્યાદાઓનો કરે અને જાતે પોતે જ એ ચેકલિસ્ટ દ્વારા એનું આકલન કરે. હવે આપણે સત્ર 2 તરફ જઈશું, જેમાં માવજત એટલે જાળવણી છે. એક માતા જેમ પોતાના બાળકને સાચવે છે, એક વિદ્યાર્થી પોતાના દફતરની અથવા પોતાની નવી લાવેલી જે સાયકલ છે એને ખૂબ સારી રીતે જાળવતા હોય છે. જાળવણીનો કોન્સેપ્ટ છે એ એક પ્રકારનું મૂલ્ય છે. આ વિદ્યાર્થીઓને સમજાય એટલા માટે કે દાખલા તરીકે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેના બૂટ, ચપ્પલ, એના કપડાં અથવા એનો બેગ એ ગમે ત્યાં અસ્તવ્યસ્ત રીતે મૂકી દેતા હોય છે. તો આના પરિણામે એમનું જે વ્યક્તિત્વ છે એની અંદર એક મેનેજમેન્ટને લક્ષી ક્ષતિ થતી હોય છે. તો વિદ્યાર્થીઓને આપણે એક્ટિવિટી દ્વારા એનું મહત્ત્વ સમજાવવાનું છે કે જ્યારે તમે યોગ્ય રીતે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરો છો અને જાળવણી કરો છો. દાખલા તરીકે આપણી શાળાઓની અંદર કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. સરકાર અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબ આપી છે, પણ જો એ લેબ છે એની જાળવણી શાળા, પરિવાર અને વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ન કરે તો વારંવાર એમાં ત્રુટિ થવાની બાબત આવે છે. પરંતુ શાળાના જે એક લીડરને આપણે એ કમ્પ્યુટર લેબની જાળવણી માટે બનાવી દઈએ, એનું કોમ્પ્યુટરની અંદર જે માઉસ છે, પ્રિન્ટર છે અથવા જે પણ છે, મોનિટર છે, CPU છે, આ તમામ વસ્તુઓને જો આપણે યોગ્ય રીતે આપણે વ્યવસ્થિત રીતે મૂકી દઈએ અને એનું યોગ્ય રીતે જાળવણી કરીએ, ઉપયોગ થયા બાદ એને યોગ્ય રીતે શટડાઉન કરીએ, શટડાઉન થઈ ગયા બાદ એની અંદર જે કંઈ પાવર છે એ પાવર ઓફ કરી દઈએ, ત્યાર પછી એની અંદર ડસ્ટ ના જાય એની જાળવણી લઈએ, તો એના કારણે વિદ્યાર્થીની અંદર જે એ માવજત કરવાની ક્ષમતા થાય છે અને પરિણામે એની માટે એ ખૂબ જ ઉપયોગી બને છે. તો અહીંયા માવજત એ વિદ્યાર્થીઓને ગુણોના સંદર્ભમાં, માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં, એના પરિવારની અંદર એની આસપાસ જે વસ્તુઓ છે, ભૌતિક સંસાધનો છે, એની માવજત કરવાની પણ એને ઓળખ કરવાની છે. બીજું એક સામાજિક સંબંધોની માવજત. આપણે જ્યારે એક સામાજિક પરિવેશમાં રહીએ છીએ ત્યારે આજે કોઈનાથી નાની મોટી બાબતે આપણે લડાઈ થઈ છે, ઝઘડો થયો, કોઈ મુદ્દા ઉપર કોઈ સાથે બોલવાનું બંધ થઈ ગયું છે, કોઈના સાથે બોલવાનું અટકી ગયું છે, તો એ સંબંધનો પૂર્ણવિરામ લાવવાની જગ્યાએ કયા મુદ્દાને કારણે એ સંબંધ અટક્યો છે એની વિદ્યાર્થીમાં સમજણ કેળવાય અને વિદ્યાર્થી ફરીથી એ સંબંધને તરોતાજા કરે, પોતે મિત્રો બને. પરિણામે બંને એકબીજાની પાસે જે ક્ષમતાઓ છે એને પોતાની એકબીજાની પૂરક બનાવી અને બંને એકબીજા પાસેથી ખૂબ સારું લર્નિંગ કરી શકે. તો એવી સમજ કેળવાય અને સંબંધો અને સંસાધનોની જે જાળવણી છે એના વિશેનું વિદ્યાર્થીઓમાં મૂલ્ય કેળવાય એ રીતે આપણે ઓળખવાનું છે. સાથે સાથે જે પાણી છે, ઉર્જા છે, શાળાની અંદર એનો વેડફાટ ઓછો થાય, શાળાનું કેમ્પસ છે એના સાધનોની પણ જાળવણી થાય, પોતાના જે વસ્તુઓ છે એની પણ યોગ્ય જાળવણી થાય, એની પોતાની સેલ્ફ કેર છે એની પણ ખૂબ સારી જાળવણી હોવી જોઈએ, એનું ડ્રેસિંગ છે, એનું એડ્રેસિંગ છે, આ બધું જ વ્યવસ્થિત થાય એ માટે આપણે આ બીજા સત્રની અંદર વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવવાની છે. સત્ર 3ની જે ટાઇટલ છે એ વ્યક્તિગત સ્વચ્છતાની વાત કરવામાં આવી છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે આપણે છીએ તો જગતની બધી જ વસ્તુઓ એ આપણા માટે ઉપયોગી છે. તો વિદ્યાર્થીઓને જો આ સમયે આપણે વ્યક્તિગત સ્વચ્છતાનો ખ્યાલ એમના જીવનમાં લાવી શકીએ, કારણ કે પ્રાથમિક ધોરણથી જ નખ કાપવા, વાળ ઓળાવવા, સ્નાન કરવું, યોગ્ય રીતે સ્વચ્છતાનો આગ્રહ રાખવો, આ બધી જ વસ્તુઓ એ એમના ગુણોમાં શાળા દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ વ્યક્તિગત સ્વચ્છતાની વાત છે તો અહીંયા આપણે એને તરુણાવસ્થાની સાથે પણ જોડી શકીએ. તરુણાવસ્થા સંબંધિત જે સ્વચ્છતાને લગતા જે માર્ગદર્શન ટીચર દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે, તો એને આપણે
વિદ્યાર્થી અને ટીચર વચ્ચે સંવાદ થાય અને એ સ્વચ્છતાને વધુ સારી રીતે કેવી રીતે રાખી શકીએ એના સંદર્ભમાં આપણે વિદ્યાર્થીઓને રોલ પ્લે કરાવવાનું કે સ્વચ્છતા ન હોય તો કયા પ્રકારની બીમારી થાય, કયા રોગો થઈ શકે, એના પરિણામે શું મુશ્કેલી આવી શકે, એને લગતા વિડીયોઝ છે એને આપણે બતાવી શકાય, એને લગતા પોસ્ટરો જો લઈ શકાય. આપણી આસપાસમાં જો પીએચસી હોય તો પીએચસીના ડૉક્ટરને આપણે આમંત્રિત કરી શકીએ, તબીબને, અને સ્વચ્છતા વિશે મહત્ત્વ સમજાવી શકીએ કે આપણે આપણી સ્વચ્છતા છે એ જાળવીએ તો એનું મહત્ત્વ શું છે. સ્વચ્છતાને લગતા જે સિમ્બોલ છે, યુનિક કોડ છે, એને લગતી પણ આપણે સમજ આપી શકીએ. આ સત્ર 3ના મુદ્દા અહીંયા પૂર્ણ થાય છે. ટીમવર્ક. કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે વ્યક્તિ એ પોતે ગમે એટલા પ્રયત્નો કરે પણ જો ટીમવર્કમાં કામ ના થાય તો પોતે જ વધુ શ્રમ કરવો પડે છે અને ધાર્યું પરિણામ મળતું નથી. તો સામાજિક પરિવેશમાં રહી અને વિદ્યાર્થીઓ પોતાની જે ટીમ છે એના દરેક કર્મચારી છે કે જે કંઈ પણ એના સહકર્મચારી છે એની ક્ષમતાઓ અને મર્યાદાઓને ઓળખે કે આ વ્યક્તિની ક્ષમતા આ છે તો આ કરી શકશે, આ વ્યક્તિની મર્યાદા આ છે તો આ નહીં કરી શકે, એવું ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. ડૉક્ટરની જે ક્ષમતા છે એ એન્જિનિયરની ક્ષમતા નથી, જે સિવિલ એન્જિનિયરની ક્ષમતા છે એ કદાચ ટેકનિકલ એન્જિનિયરની ક્ષમતા ન હોઈ શકે, પણ બધાની ક્ષમતા ભેગી થાય તો કદાચ એક સામૂહિક રીતે વિશ્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ હોય એવી બાબતો પણ આપણને જોવા મળે છે. પરિણામે જ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના માધ્યમથી આપણે જુઓ છો કે ટીમવર્કના કારણે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન વિશ્વની સામે જે પડકારો ઊભા હોય છે એનું સોલ્યુશન લાવીએ છીએ. એના બેસ્ટ ઉદાહરણોમાં તમારી શાળાની અંદર મધ્યાહન ભોજન છે, તમારી શાળાની અંદર જુદા જુદા ઉત્સવો, જુદા જુદા કાર્યક્રમો થતા હોય છે તો એની અંદર જુદી જુદી કમિટી બનાવવામાં આવે છે. ભોજનની કમિટી છે, સ્વાગતની કમિટી છે, સંગીતની કમિટી છે, સ્વચ્છતાની કમિટી છે, સંબોધનની જે કમિટી છે, બરાબર છે. તો આ જ રીતે લેખનની કમિટી હોય છે. તો આવી જુદી જુદી કમિટીઓ બનાવવાનો ઉદ્દેશ પણ અહીંયા પેસિવની ગાઈડલાઇનમાં એ જ છે કે વિદ્યાર્થીઓમાં ટીમ વર્કની ભાવનાનો વિકાસ થાય, પોતે બીજા લોકો સાથે એડજસ્ટ ન કરી શકતા હોય તો એ એડજસ્ટમેન્ટની ક્ષમતાઓ કેળવે અને બીજાની જે ક્ષમતાઓ છે એનો સ્વીકાર કરે. તો આના પરિણામે જ્યારે ટીમવર્કથી કાર્ય કરવાથી એને રિઝલ્ટ સારું મળે છે. જ્યારે કાર્યની દુનિયામાં જશે ત્યારે તેણે દાખલા તરીકે એક મેનેજર તરીકેની ભૂમિકા હશે તો પોતાના સહકર્મચારીઓ જે હશે એમની પાસેથી કેવી રીતે કામ લેવું, કેવી રીતે એકબીજાની ક્ષમતા અને મર્યાદાને ઓળખવી, વચ્ચે વિરામનો સમય આપવો, કેવું, તો એ ટીમવર્કની ભાવનાથી આ કામ એની સરળ થઈ શકે છે. આવી જ 3થી વધુ એક્ટિવિટી આપના મોડ્યુલમાં આપવામાં આવી છે. તો વોકેશનલ ટ્રેનરને વિનંતી છે કે આ એક્ટિવિટી વિદ્યાર્થીઓ પાસે કરાવીએ અને ટીમવર્કના ખૂબ સારા પરિણામ મળે છે એ આપણે એમને સમજાવીએ. ઘણા બધા ઉદાહરણો હોઈ શકે કે શાળાની અંદર એક જગ્યાએ એક વસ્તુ પડી છે અને છેલ્લા બીજા મુદ્દા સુધી પહોંચાડવાની છે તો એક વ્યક્તિ વારાફરતી લઈ જાય અને એ વ્યક્તિને વસ્તુને મૂકે તો કેટલો સમય જાય અને ટીમમાં બધા જ એક શૃંખલાના રૂપમાં જોડાઈ જાય, એક વ્યક્તિ બીજાને આપે, બીજો વ્યક્તિ ત્રીજાને આપે અને ત્રીજો વ્યક્તિ ચોથાને આપે તો એ ઝડપથી થાય છે. તો આવી રીતના ઘણા બધા ઉદાહરણો દ્વારા આપ કામ કરી શકો છો. આ સેશનનું જે આ સત્ર છે અહીંયા પૂર્ણ થાય. 5મું જે સત્ર છે એ નેટવર્કિંગ કુશળતાની વાત છે. તો સામાન્ય રીતે ટેકનોલોજીની અંદર જેમ નેટવર્કિંગનું મહત્ત્વ છે કે એકલું સીપીયુ હોય કે એકલું મોનિટર હોય કે એકલું માઉસ કે એકલું કીબોર્ડ એ ક્યારેય કામ કરી શકતું નથી. કમ્પ્યુટરના જે ભાગો છે, મોનિટર હોય છે, સીપીયુ છે, હાર્ડ ડિસ્ક છે, રેમ છે, એનું કીબોર્ડ છે, એનું માઉસ છે, એનું સ્પીકર છે, આ બધા જ સાથે ભેગા થાય છે ત્યારે આ ટેકનોલોજીના માધ્યમથી અમે તમારા સુધી પહોંચી શકીએ છીએ અને તમે અમને સાંભળી શકો છો અને તમારા ટીચર્સ છે એ તમારા જે વિદ્યાર્થીઓની સુધી આપણે જોડાઈ શકીએ છીએ. એટલે નેટવર્કનું મહત્ત્વ જેમ અહીંયા ટેકનોલોજીમાં છે એમ આપણા વ્યક્તિગત જીવનમાં વ્યક્તિગત વિકાસ માટે પણ જરૂરી છે. આપણી પાસે આપણા જૂના શિક્ષકો સાથેના સંબંધો એવા હોવા જોઈએ. ઘણા બધા મિત્રો એવા છે કે જેના સંપર્ક વધુ હોય, એના ટેલિફોન નંબર હોય, એના ઈમેલ આઈડી હોય કે પરિણામે નેટવર્કના કારણે આપણને ખબર હોવી જોઈએ કે એક ટીચર્સ તરીકે કે આપણે આપણા વિસ્તારની અંદર સ્કિલ મેપિંગ કર્યું હોય VTA તો એમને ખબર હોય કે આપણા ગામના આસપાસમાં અથવા આપણી શાળાની આસપાસમાં કેટલા ઇલેક્ટ્રોનિક સ્ટોર છે, કેટલા રિટેલ સ્ટોર છે, કેટલા એકરમાં ખેતી, કેટલા જે ઉદ્યોગ સાહસિક ખેડૂતો છે
કેટલી જગ્યાએ એપરલને લગતા સ્કોપ છે, કેટલી જગ્યાએ હેલ્થકેરને લગતા સ્કોપ છે, જેમ કે PSC નજીક છે કે કેમ, બીજી કેટલી હોસ્પિટલો છે. તો અહીંયા નેટવર્કનું અને ટીમવર્કનું મહત્ત્વ ત્યારે થાય કે જ્યારે આપણે એક શ્રેષ્ઠ ટીચર તરીકે વિદ્યાર્થીઓને એની સમજ આપીએ અને એમને કામ સોંપીએ કે ભાઈ તમે તમારા ગામમાં જઈને જોજો કે ભાઈ તમારી ત્યાં નિવૃત્ત ટીચર કેટલા છે, તમારા ગામમાં એન્જિનિયર કેટલા છે, તમારા ગામમાં પ્લમ્બિંગનું જાણકાર કેટલા છે, પેરામેડિકલ ક્ષેત્રના વ્યક્તિઓ કેટલા છે, ખેડૂત વ્યક્તિઓ કેટલા છે, તો એનું નામ, એનો સંપર્ક નંબર વગેરે લેતા આવજો. આ કરવાથી વિદ્યાર્થી બીજા લોકો સાથે જાય છે, એમની સાથે જોડાય છે, ત્યારે વિદ્યાર્થીની એમની સાથેની ઓળખ થાય છે અને તેઓ વિદ્યાર્થીને ઓળખતા થાય છે અને એમની સાથે એ નેટવર્કિંગનું જે કુશળતા એમનામાં વિદ્યાર્થીઓમાં આવી જાય છે. તો પરિણામે ઘણી વખતે આપણે કોઈ પણ અગત્યનું કામ હોય તો આપણે ઘરે બેઠા એ કામ કરી શકીએ છીએ. આપણો સમય પણ બચે છે અને નાણાંની પણ બચત થાય છે. દાખલા તરીકે હું એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે એક વ્યક્તિ એવા છે કે જેની પાસે ટેકનોલોજીનું સ્કિલ નથી અથવા નેટવર્ક પણ નથી, બરાબર છે, અને એક કોમન વ્યક્તિ છે. તો એને જ્યારે લાઇટ બિલ ભરવાનું હોય ત્યારે ટોરેન્ટ અથવા જે કંઈ પણ GEBની ઓફિસ હોય ત્યાં રૂબરૂ જશે, 10-15 મિનિટ લાઇનમાં ઊભો રહેશે, કેશમાં પૈસા લેશે અને ભરશે. એવી રીતે ટેલિફોનનું બિલ ભરવું છે, ગેસનું બિલ ભરવું છે, ટેક્સ બિલ ભરવું છે અથવા અન્ય બિલ ભરવું છે. જ્યારે એક વ્યક્તિ છે જેની પાસે આખું નેટવર્કિંગ છે, એને ખબર છે કે મારે ગેસનું બિલ કેવી રીતે ભરી શકાય, લાઇટનું બિલ કેવી રીતે ભરી શકાય, મારે ત્યાં પાણી નિયમિત નથી આવતું, મારે કેવી રીતે કમ્પ્લેન કરવી, હું ઘરે બેઠા બેઠા ટેકનોલોજીના માધ્યમથી મારા નેટવર્કથી કેવી રીતે કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકું છું. તો નેટવર્કિંગની કુશળતા એ વિદ્યાર્થીઓમાં સમયનો અને નાણાંનો બચત કરાવે છે અને ખૂબ જીવન માટે ઉપયોગી બને છે. એવી સમજ માટે ઉપયોગી થાય છે. એવા ઉદાહરણો અને પ્રેક્ટિકલ સાથે આપણે દાખલા તરીકે ફાયરનો નંબર છે એ આપણને ખબર પડે, વિદ્યાર્થીને ખબર હોય, બરાબર, તો આપણા ગામની 1 કિલોમીટર હોય તો ચાલીને ફાયર સ્ટેશનમાં કહેવા ના જવું પડે, બરાબર છે. કોઈ એવી ઘટના બને તો આપણને પોલીસ છે, ફાયર છે, મહિલા હેલ્પલાઇન છે, બરાબર છે, આરોગ્યને લગતી બાબત છે, તો એવા કેટલાક નંબરો છે એનું વિદ્યાર્થીને અત્યારથી એના ડાયરીમાં નોંધ કરવાની એક આવડત હોવી જોઈએ, બરાબર છે. ગૂગલમાંથી અથવા ક્યાંયથી પણ 108ની વ્યવસ્થા છે. તો આવી ઘણી બધી વ્યવસ્થા છે કે આપણા શાળાનું કમ્પ્યુટર બગડે તો આપણે ક્યાં ફોન કરવાનો છે, શાળામાં પાણીનો પ્રશ્ન થાય તો ક્યાં ફોન કરવાનો છે. તો શાળાની અંદર ઇન્સ્ટિટ્યુશનલ ઓનરશિપ ત્યારે આવશે કે જ્યારે આ નેટવર્કિંગની કુશળતાનો વિકાસ વિદ્યાર્થીઓમાં થશે. અહીંયા સત્ર 5 પૂર્ણ થાય છે. સત્ર 6ની અંદર સ્વપ્રેરણાની વાત આપણે કરીશું કે વિદ્યાર્થીઓને કોઈપણ કાર્ય કરવા માટે જો પોતાને સમજણ આવે, પોતાનો રસ જાગૃત થાય અને પોતાની પ્રેરણા વધે તો એ ખૂબ સારી રીતે કામ કરી શકે છે. હું શા માટે આ કામ કરું છું, આનાથી મને શું ફાયદો થશે, મને આમાં રસ છે કે કેમ, એની પ્રેરણા જો વિદ્યાર્થીઓને મળે તો એ ખૂબ જ ઉપયોગી બને છે. તો VT મિત્રોને વિનંતી છે કે આ સેશનની અંદર આપ વિદ્યાર્થીઓને પોતાને પ્રેરણા મળે એવી કેટલીક એક્ટિવિટી આપશો જેમાં એને રસ છે, જે એની ક્ષમતાને વધુ પ્રેરિત કરે છે, તો એને ખૂબ જ ઉપયોગી બનશે. તો એવી જુદી જુદી એક્ટિવિટી આપના મોડ્યુલ અને ગાઈડલાઇનમાં પણ આપી છે, એને આપ કરાવશો. સત્ર 7ની વાત કરીએ તો લક્ષ્ય નિર્ધારણ. દરેક વિદ્યાર્થી અથવા દરેક વ્યક્તિને પોતાના જીવનનું એક ટૂંકા ગાળાના લક્ષ્યો અને એક લાંબા ગાળાના લક્ષ્યો આ નિર્ધારિત કરવાના થાય છે. ટૂંકા ગાળાના લક્ષ્યોમાં એવું હોય કે ભાઈ આજે ઘરે ગયા પછી હું કેટલો ટાઈમ રિલેક્સ કરીશ, ભોજનમાં કેટલો સમય જશે, મારું દિવસનું દૈનિક સમયપત્રકમાં વાંચવાનો ટાઈમ કેટલો છે, શીખવાનો ટાઈમ કેટલો છે, આરામનો ટાઈમ કેટલો છે, એનું મેનેજમેન્ટ કરું કે મારા દિવસના 24 કલાકમાંથી હું કેટલો ટાઈમ મારા જીવનના અંદર ઉપયોગી જાય છે. આ એક શોર્ટ ટર્મનું થયું. પછી બીજું એ વિચારે છે કે મારી હોબી માટે મેં કેટલો ટાઈમ આપ્યો છે, નવી વસ્તુઓને શીખવા માટે હું કેટલો ટાઈમ આપું છું, એવા કેટલાક લક્ષ્યો નિશ્ચિત કરવાના છે. મારે ભવિષ્યમાં મારી જે ક્ષમતાઓ છે અને મર્યાદાઓ છે તો મર્યાદાઓને દૂર કરી મારી ક્ષમતાઓને આધારે હું શું આગળ વધવા માગું છું. મારે ટેકનિકલ ક્ષેત્રમાં આગળ જવું છે, ડિજિટલ ક્ષેત્રમાં આગળ જવું છે, મારે ઉદ્યોગ અથવા ધંધામાં આગળ જવું છે, મારા કુટુંબનો જે પરંપરાગત વ્યવસાય છે એની અંદર આગળ વધવું છે. તો એ દિશામાં પ્રેરક વ્યક્તિઓના જે સફળ ઉદાહરણો છે એનો અભ્યાસ કરવો જોઈએ. એવા ઉદ્યોગ સાહસિકોને મળવું જોઈએ, શક્ય હોય તો, ન હોય તો ડિજિટલ અને વર્ચ્યુઅલ માધ્યમથી એવા વ્યક્તિઓની જે સફળ વાર્તા છે એના વિડીયોઝ એને જોઈ અને એનામાંથી પ્રેરણા મેળવી અને આપણે લક્ષ્ય નિર્ધાર કરવું જોઈએ. પણ લક્ષ્ય નિર્ધાર કરતી વખતે પોતાની ક્ષમતા, પોતાની આર્થિક ક્ષમતા, પોતાની સામાજિક સાંસ્કૃતિક પરિવેશ અને પોતાને કેટલો અન્ય સપોર્ટ મળી રહે છે તેને ધ્યાનમાં રાખીને જો એ ક્ષમતાઓનું અથવા લક્ષ્યનું નિર્ધાર કરવામાં આવે તો એવી સમજ આપણે વિદ્યાર્થીઓને એક્ટિવિટી દરમિયાન આપીએ
અમે આપની પાસે રૂબરૂ નથી પહોંચી શકતા એટલે સંવાદના માધ્યમથી આપને સમજાવીએ છીએ, પરંતુ આપણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણનું ચોક્કસ પ્રેક્ટિકલ કરવાનું છે. જેમ ગુરુ દ્રોણે અર્જુનને પક્ષીની આંખ વિધવાનું પ્રેક્ટિકલ રીતે શીખવાડ્યું હતું, એ જ રીતે અહીંયા એકલવ્યની જેમ વિદ્યાર્થી પોતે પોતાની ગુરુની મૂર્તિ એટલે કે પોતાનું પુસ્તક અથવા ગાઈડલાઈન એની સામે છે એ રીતે સમજી અને પોતાનું જે લક્ષ્ય છે એને નિર્ધાર કરવા માટે આપણે પ્રયાસ કરી અને પ્રેક્ટિકલ કરવાનું છે. અહીંયા 7 એકમ પૂર્ણ થાય છે. સત્ર 8 સમય વ્યવસ્થાપન. સમય વ્યવસ્થાપન એટલે ટાઈમ મેનેજમેન્ટનું ખૂબ જ મહત્ત્વ છે. જીવનનો જે સમય જતો રહે છે એ ફરી ક્યારે આવતો નથી. દાખલા તરીકે આજે તમે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો જે વિદ્યાર્થીઓ સાથે સ્કિલની અથવા એમ્પ્લોયબિલિટી સ્કિલની જે વાત કરી છે એ સમય ફરી વિદ્યાર્થીના જીવનમાં નહીં આવે. કદાચ બીજી વખતે બીજા ત્રીજા દિવસે ચોથા દિવસે એ 3-4 વાગશે, પરંતુ એ એક્ઝેક્ટ એ ક્ષણ અથવા એ તક એ ફરી મળવાની નથી. તેથી સમયનું મહત્ત્વ જીવનના અંદર સમજાવવા માટે વિદ્યાર્થીને પહેલાં તો દૈનિક ટાઈમ ટેબલ બનાવવાનું કહેવું, એ ટાઈમ ટેબલમાંથી પોતાનો ઉપયોગી સમય કેટલો ગયો, રમવાનો સમય કેટલો ગયો, બિનઉપયોગી સમય કેટલો ગયો, કેટલો સમય એણે સૂવામાં અથવા અન્ય એક્ટિવિટીમાં ગયો. પછી એને કહેવાનું છે કે હવે તારે કયા વિષયની અંદર તારું કોન્સન્ટ્રેશન વધારવું છે અને કયા વિષયમાં તને મુશ્કેલી પડે છે. તો એ વિષયમાં કોન્સન્ટ્રેશન વધારવા અને વધુ સારું પરિણામ લાવવા માટે તારા જે સમયનું જે મેનેજમેન્ટ છે એને તું કેવી રીતે વધારે સારું કરી શકે. અહીંયા સમય મેનેજમેન્ટની સાથે રસ અને રિફ્રેશ કમાન્ડની પણ જરૂર છે. જેમ કમ્પ્યુટરની અંદર આપણે કેટલીક ફાઇલો હોય છે જે ટેમ્પ ફાઇલો હોય છે અને આપણે ડિલીટ કરતા હોય છે અને સાથે F5 કમાન્ડ આપીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોએ પણ સમયના આયોજન અને વ્યવસ્થાપનની અંદર સતત 18 કલાક કન્ટિન્યુઅસ વાંચવાને બદલે લોંગ ટર્મ મેમરીમાં એ સેવ થાય એ માટે કેટલીક પ્રેક્ટિકલ પ્રવૃત્તિ અથવા વચ્ચે એ વસ્તુઓ જે શીખ્યા છે એને પોતાના કોગ્નેટિવ રીતે સાથે કાઇનેસ્ટિક રીતે પ્રવૃત્તિ દ્વારા યાદ કરીને વાગોળીને એને નોટ કરીને ફરીથી રિકોલ કરવાની જરૂર છે કે જેથી એ રિકોલ કરે ત્યારે એને લેખિત સ્વરૂપે કરી શકે, વિઝ્યુલાઇઝ કરીને કરી શકે, અન્ય મિત્રો સાથે સંવાદ કરીને પણ કરી શકે. તો એ રીતે એનું ટાઈમ મેનેજમેન્ટ કરવાથી એને સમયની બચત થાય છે અને વારંવાર એકનું એક ઘટકનું પુનરાવર્તન કરવાનું થતું નથી. ઘણી વખતે એવું જોવા મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે કોઈ એકમ અથવા કોઈ સિદ્ધાંત સમજાવવો છે વોકેશનલનો, જે આપણા હેલ્થકેરનું હોઈ શકે, એગ્રીકલ્ચરનું હોઈ શકે, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ, ફૂડ પ્રોસેસિંગનું હોઈ શકે, પણ ઘણીવાર આપણી ટેકનિક અને આપણો સમય, આપણી રજૂઆત છે એ પ્લાનિંગમાં આપણે એવા ઉદાહરણ અને એવા મોડેલ બતાવીએ તો વિદ્યાર્થીનો પણ સમય બચે અને આપણો પણ સમય બચે. એવા પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપણે ટાઈમ મેનેજમેન્ટ અને એનું ઇમ્પોર્ટન્સ વિદ્યાર્થીઓને સમજાવીશું. મને આશા છે કે એકમ 2ની અંદર અમે જે સ્વસંચાલનની કુશળતા છે એના જે 6 સત્રો છે અને પ્લસ બીજા 2 કે જેમાં લક્ષ્ય નિર્ધારણ અને સમય વ્યવસ્થાપન, આમ કુલ 8 જે સત્ર છે એને આપણે અહીંયા સમજાવવાની ટૂંકી સમજ આપી છે. પણ વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો, આપની જે એમ્પ્લોયબિલિટીની ગાઈડલાઇન ધોરણ 11 છે એની અંદર એને લગતા વિશેષ ઉદાહરણ, કેટલીક ઉદાહરણો એક્ટિવિટી આપેલી છે અને વિદ્યાર્થીને સ્વમૂલ્યાંકનની એક્ટિવિટી પણ આપી છે. આના સિવાય આપ કેટલીક સ્થાનિક પરિસ્થિતિ, વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની જે ધીરજ છે એમાં લીડર્સ બનાવીને પણ આપ જૂથમાં એક્ટિવિટી કરાવી શકો છો. રાજ્ય કચેરીનો આ નાનકડો પ્રયાસ અમારા સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્રના ટેકનિકલ એક્સપર્ટ ટીમના માધ્યમથી અમે કરી શક્યા છીએ, જેમાં શાખા અધિકારી શ્રી અને સ્ટેટ પ્રોજેક્ટ કચેરીનું અમને માર્ગદર્શન મળ્યું છે. અમને આશા છે કે અમારો આ પ્રયાસ આપને ઉપયોગી નીવડશે. ધન્યવાદ.